પહેલાં આજે નાના અને દાદાના દર્શન કરી દો, એની સાથે આપણો વિડીયોનો શરૂઆત કરીએ છીએ અને વાગી ગયા છે 11. ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો સવારના જે બધા કામ હોય છે બધા ડન થઈ ગયા છે. અહીંયા લેટ આજે માળા ચાલી રહી છે અને બસ હવે રસોઈની તૈયારી કરીશું. અને કાલે તમે જોયું એ પ્રમાણે એટલો બધો વરસાદ હતો, પણ અત્યારે તો તમે જુઓ તો તડકો છે. અહીંથી તમે જોઈ શકો છો, નહીં અહીંથી નહીં દેખાય, અહીંથી તમને જોવા મળી જશે તડકો. તો બસ અત્યારે શરૂઆતમાં આવું કંઈક છે અને રસોઈમાં થોડી તૈયારી કરી દીધી છે. તૈયારીમાં તો દરરોજ તમે જો એ રીતે લોટ આજે બાંધી દીધો છે. આજે બહુ સિમ્પલ મતલબ થોડી જ રોટલી બનાવવાની છે, તો એટલો જ લોટ બાંધ્યો છે અને શાક ને રોટલી છે આજે. અને બસ શરૂઆત આ રીતની છે, તો વિડીયોમાં બને રહેજો. આગળ હું તમને બતાવતી જઈશ. અહીંયા 6:45 વાગી ગયા છે અને બસ રસોઈની થોડી કહેવાય ને કે તૈયારી કરી દઈશું. અને આજે એકદમ સિમ્પલ બનાવવાનું છે. ખીચડી અહીંયા પલાળી દીધી છે. એમાં 10-15 મિનિટ પછી ચડવા મૂકી દઈશું. પછી થોડી ઠંડી થાય પછી વઘારીને ખાવાની વધારે મજા આવે. એટલે પહેલાંથી ચડવી દેવાની, એટલે શું આમ કહેવાય ને કે ઠંડી ખીચડીને વઘારવી વધારે પસંદ આવે. તો ચલો હું અને અત્યારે હવે થોડી વાર માટે બહાર બેસીશું, તો બહારનો માહોલ તમને બતાવી દઉં. કલબલ ચાલતું હશે કારણ કે અત્યારે બધા છોકરા બહાર રમવા આવી જાય એટલા માટે. તો જો અહીંયા જીયાનભાઈ આવી ગયા છે થેલો લઈને. શું કહેવું જીયાન? થેલો લઈને ટ્યુશન જઈને આવ્યા? હમણાંથી તમે વિડીયો દેખાતા નહીં. તો સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે હા, હવે ટ્યુશન ચાલુ કર્યું ને એટલે હવે બિઝી થઈ ગયા થોડા. હેડો તાણ આવો પછી રમવા. અહીંયા પાતુબેન રમી રહ્યા છે. પાતુ ચોરી, પાતુ અહીંયા એક વસ્તુ આપું. પાતુ એક વસ્તુ આપું, સાચું આપે ને તો જીયાન ના આપી દે. નહીં આવું ને કશો હતો નહીં, જોઈ લે. હું હવે હાલ દઉં જીયાન જ. જીયાન આય તો 3 વાર બતાય તો દેખાય નહીં? 3 વાર બતાય તો દેખાય નહીં તને? લે બોલે આ કર દે, ખાઈ જા મોઢામાં. તો ફ્રેન્ડ્સ અહીંયા ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. અને હવે ખીચડીને વઘારી દઈશું અને સાથે ભાખરી બનાવી દઈશું. તો બસ આ બધું તો બતાવેલું હોય, જે બતાવેલું એ બહુ બતાવીને તમને લોકોને બહુ ના કરાય. તો ચલો હવે હું રસોઈ બનાવી દઉં છું. રસોઈ બનાવીને તમને ખાલી જસ્ટ લુક બતાવી દઈશ કે શું બનાવ્યું છે. જો કે ખીચડી બનાવી છે તો કહી દીધું છે, પણ બધું બની જાય પછી એકવાર બતાવી દઈશ. અને વિડીયોમાં બને રહેજો, હજી વિડીયોનો એન્ડ થયો નથી. તો ફ્રેન્ડ્સ અહીંયા લાસ્ટ ભાખરી હવે છે બનાવવાની. બાકી એની ભાખરી બધી રેડી થઈ ગઈ છે. ભાખરી રેડી થઈ ગઈ છે અને અહીંયા ખીચડી પણ રેડી થઈ ગઈ છે. વઘારી છે, સિમ્પલ જ વઘારી છે ઘીમાં, ખાલી ડાયરેક્ટલી તમે જોઈ શકો છો. અહીંયા ખીચડી વઘારી ગઈ છે અને અહીંયા છેલ્લી ભાખરી હવે બાકી છે બનાવવાની. તો બસ હવે જમી લઈશું અને જમીને પછી તમને બહારનું વેધર આજે પણ વરસાદ આવે એવું લાગી રહ્યું છે. તો જોઈએ છીએ પછી કે કેવો વરસાદ આવે છે. જોકે 2-3 દિવસથી મતલબ આગાહી તો ક્યારની થાય છે, પણ વરસાદ તો કાલે થોડો પડ્યો તો આજે તો કંઈ છે નહીં. પણ પવન સારો છે, તો મે બી એવું પોસિબલ ખરું કે વરસાદ પડી પણ શકે છે. તો બસ બને રહેજો વિડીયોમાં. बज चुके 2 के 12:15. वेलकम बैक टू द चैनल. और आज इधर लंच बन रहा है. क्या बन रहा है लंच में? ખાવામાં બની રહ્યું છે રોટલી અને શાક. અને શાક रोटी और सब्जी, गुवार की सब्जी. तो क्या करने का प्रोग्राम है आज? આજ તો અત્યારથી જ વિડીયો મતલબ થોડો લેટ સ્ટાર્ટ કર્યો છે. દરરોજ આપણે 11 વાગે કે 10:30 વાગ્યાની આજુબાજુ સ્ટાર્ટ કરી દઈએ છીએ, પણ આજે થોડો લેટ વ્લોગ સ્ટાર્ટ થયો છે. એટલે સવારના તો એઝ યુઝ્યુઅલ તમને બતાવતી હોય રીતના કામકાજ બધા હોય તો એ બધું ડન થઈ ગયું છે. હવે
ખાવાનું પતાવીશું, પાછું થોડું ઘણું કામ પતાવીશું. અને આજે થોડું કામ છે એટલે અમે બહાર જવાના છીએ. हाँ जी, बाहर थोड़ा काम है तो बाहर जाने वाले हैं, कुछ काम के लिए कुछ काम निपटाने के हैं बाद એ में. તમને ધીમે ધીમે બતાવીશું. ये के किस लिए जा रहे हैं, क्यों जा रहे हैं, कहाँ जा रहे हैं, वो आपको आगे आगे पता चल जाएगा. બધું એક વિડીયોમાં બતાવી દીધું પછી મજા ના આવે. એટલા માટે અમે એ થોડું સસ્પેન્સ રાખીશું, એ તમને પછી કહીશું. તો બસ અત્યારે રોટલી બની રહી છે, હવે ઓલમોસ્ટ Look at this full ka roti, my friend. જ્યારે જ્યારે આ વિડીયો આવતો હોય ને, આવું મારું હું નાની હતી ત્યારે બહુ થતું કે કોઈને બતાવવા જાઉં ને તારે ફૂલકો ફૂટી જાય. એટલે એ ફૂલ જ નહીં, અને આમ રેગ્યુલરલી ફૂલતું હોય. અને મેં આની પર તો એક રીલ પણ બનાવેલી છે કે કોની કોની જોડે આવું થાય છે. તો બસ મારે જોડે પણ ક્યારેક ક્યારેક આવું બની જાય છે. તો ચલો હવે 2 રોટલી બાકી છે, રોટલી પતી જાય એના પછી જમી લઈશું, જમીને કામ પતાવીશું. જેમ કહ્યું એમ અમે અત્યારે બહાર જવાના છીએ, બધું પતાવીને તો બહાર જઈશું. તો વિડીયોમાં બને રહેજો, આગળ આગળ હું તમને બતાવતી જઈશ. અને આજ બસ આગળ જ બતાવીશ, અત્યારથી બધું નાખી દેવાય. ચલો તો ફ્રેન્ડ્સ, અત્યારે સાંજ થઈ ગઈ છે, લગભગ વાગી ગયા છે, કેટલા વાગ્યા છે જોવું પડશે, વાગી ગયા છે 8 વાગી ગયા છે. અને અત્યારે ડિનરમાં બની રહ્યા છે પાસ્તા. તો પાસ્તા માટે અહીંયા આપણે લઈ લીધા છે પાસ્તા. અહીંયા પાણી ઉકળી રહ્યું છે અને આપણે પછી પાસ્તાને બોઇલ કરવા માટે મૂકી દઈશું. સાથે સાથે અહીંયા બધી તૈયારી કરી દીધી છે. આ છે લસણ અને મરચાં, આ છે ડુંગળી અને ટામેટાં. હવે આની ગ્રેવી કરીશ હું. ગ્રેવી કર્યા પછી ત્યાં સુધીમાં અહીંયા બોઇલ થઈ જશે પાસ્તા. એના પછી આગળ આગળ હું તમને બતાવતી જઈશ. ને મારા ખ્યાલ મુજબ મેં આપણે પાસ્તા જ્યારે બનાવ્યા છે, મને અત્યારે હાલ યાદ નથી, પણ મેં બી પાસ્તા બનાવ્યા છે અને મેં તમને રેસીપી આપી છે. જો આપી હોય તો બી ફરીથી જોઈ લેજો, અને જો ના આપી હોય તો અત્યારે જોઈ લેજો. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો. ફ્રેન્ડ્સ, આ કિચનનો જે મેં તમને પહેલાં કીધું છે, આ કિચન જે રાતનું કિચનનું જે બેકગ્રાઉન્ડ ને બધું આવે છે અને બહુ જ બ્લેક આવે છે. તમે દિવસ ને રાતનું જે ડિફરન્સ જોશો ને તો તમને ખબર છે, બિકોઝ લાઇટના કારણે. તો થોડું કોમ્પ્રોમાઇઝ કરી લેજો, પ્લીઝ એડજસ્ટ કરી લેજો, કોમ્પ્રોમાઇઝ નહીં. તો બસ ચાલુ રહ્યું છે, હજી ઉકળી રહ્યા છે, પાણી ઉકળી રહ્યું છે અને પછી પાસ્તાને એડ કરીશું. અને હા, તમે પાસ્તામાં ઉકળે ને પાણી, એના પછી થોડું મીઠું એડ કર્યા પછી જ પાસ્તા કરવાના. તો શું પાસ્તાની અંદર થોડું સોલ્ટી ફ્લેવર આવે, એમ થોડું સોલ્ટી લાગે એટલા માટે. તો હવે આપણે પાસ્તાને એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા જેનો ગ્રેવી બનાવવાની હોય છે પાસ્તાની રેડી થઈ ગઈ છે. અને આ ગ્રેવી કેવી રીતે બનાવી છે હું તમને જરા કહી દઉં. એના માટે આ ટોટલી સ્કીપ તમે કરી શકો છો, પણ મારી જોડે છે અવેલેબલ રેન્જ, તો મેં એ યુઝ કર્યો છે. આ માયોનીઝ છે એ પણ યુઝ કર્યો છે. આ સોસ છે પાસ્તા પીઝા એ યુઝ કર્યો છે. આ 3 વસ્તુ યુઝ કરીને બનાવ્યું છે અને ગ્રેવી. તો સૌથી પહેલાં થોડું લિટલ બીટ એકદમ થોડું તેલ લેવાનું છે અને એમાં આપણી જે ગ્રેવી બનાવી દીધી એ ગ્રેવીને સાંતળી દેવાની છે. થોડી વાર સાંતળ્યા પછી થોડું પાણી લેવાનું છે. એના પછી જે આપણો વ્હાઈટ સોસ છે એ 3 જે બતાવે એ એડ કરી દેવાના છે. થોડી વાર ચઢવા દેવાનું છે. પછી મીઠું અને થોડી શુગર એ મિક્સ થઈ જાય પછી ડાયરેક્ટલી પાસ્તા એડ કરી દેવાના છે. અને હું આજે બોલી રહી છું, સાઈડમાં હું એક વિડીયો મૂકીશ, એમાં તમે સાથે સાથે જોઈ લેજો. કારણ કે હું ઇન્સ્ટાગ્રામ માટે પણ વિડીયો બનાવવાનો છે, એટલે મેં આડો બનાવવાનો રહી ગયો છે. એટલે જે ઊભી ક્લિપ છે એ જ હું અત્યારે બોલું છું, એના અહીંયા સાઈડમાં મૂકી દઈશ, તો તમે ત્યાં જઈને જોઈ લેજો. તો બસ હવે લાસ્ટમાં હવે પાસ્તા એડ કરી દેવાના છે અરે સોસમાં, બરાબર, ગ્રેવીમાં. જે અહીં પાસ્તા રેડી થઈ ગયા છે. પણ કોઈને સ્પાઇસી જુઓ તો તમે મરચું પણ એડ કરી શકો છો, અને સ્પાઇસી સોસ આવે છે ને એ પણ તમે એડ કરી શકો છો. પણ અમે અહીંયા થોડા મીડિયમ બનાવ્યા છે, તો તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો. ફ્રેન્ડ્સ, અહીંયા પાસ્તાની ડીશ રેડી થઈ ગઈ છે. તો ચલો બધા જમવા માટે. અને આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામને. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય.